જય માતાજી। બગલામુખી યજ્ઞ પૂજાથી કેવા ફળની પ્રાપ્તિ થઈ શકે છે, ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। જેમ કે તમારા પર કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તેનો અંત નથી આવી રહ્યો, કોઈ બિઝનેસ કરો છો તેમાં સફળતા નથી મળી રહી, કોઈ પ્રોપર્ટી ઇશ્યુ ચાલી રહ્યો છે તેનો અંત નથી આવી રહ્યો, સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કરી ચૂક્યા છો છતાં કોઈ યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થઈ રહી, કોઈ નોકરી માટે ઘણા સમયથી ટ્રાય કરી રહ્યા છો, વિદેશના યોગ બનતા બનતા અટકી રહ્યા છે, પરમેનન્ટ થવા માટે ઘણા સમયથી ફાઇલ અટકી રહી છે, કોઈ શત્રુ તમારા પર હાવી થઈ રહ્યા છે, કોઈની એવી નજર છે કે જે તમને તકલીફ આપી રહી છે। આ બધા જ પ્રશ્નોનો હલ બગલામુખી પૂજા યજ્ઞથી મળી શકે છે અને એનો ઉપાય પણ તમે કરી શકો છો। ઉપાયમાં રોજે સંધ્યા સમયે તમારા ઘરના મંદિરમાં એક ઘીનો દીવો પ્રજ્વલિત કરો, તેની અંદર થોડી સરસવ અને થોડી હળદર પધરાવો અને રોજે આ મંત્રની એક માળા જરૂરથી કરો। જે પણ પ્રશ્નથી તમે ચિંતિત છો તેની પ્રાર્થના કરીને માળાની શરૂઆત કરો। મંત્ર છે ઓમ રીમ બગલાય નમઃ। આ મંત્રની રોજે એક માળા જરૂરથી કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરો। જય માતાજી।